કોઈ પણ ફળ પાકે એમ મીઠાશ પકડે. માણસ એક એવો છે કે જેમ જેમ પાકતો જાય એમ ખટાશ પકડતો જાય. અને ખટાશ આપણા જીવનમાં ધામમાં જતા સુધી મીઠાશ રહે ને, એટલા માટે નાના રહેવું છે. આજની સભા મોટા થવા માટેની નથી, આજની સભા નાના રહેવા માટેની છે. અને પ્રબોધ સ્વામી આપણને એ જ શીખવાડે છે. તો સનાતન સ્વામીએ ગુલાબ રોપ્યા, હજુ આટલી ડાળખી જ હતી, અને પ્રબોધ સ્વામી વોકિંગ કરતા હતા. તો સનાતન સ્વામીએ પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી કંઈક આશીર્વાદ આપો કે આ ગુલાબ વહેલા વહેલા મોટા થઈ જાય તો એના ફૂલ છે એ ઠાકોરજીને ચડાવાય. ઇન્સ્ટન્ટ સહજતાથી પ્રબોધ સ્વામી ત્યાં ધૂન કરવા બેસી ગયા. ધૂન કરતાં કરતાં કે હે મહારાજ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ગુલાબને અને સનાતન સ્વામીને વહેલા વહેલા મોટા કરી દેજો. પોતા કરતાં 25 વર્ષ નાના સાધુને મોટા કરવાનું તાન, બીજાને મોટા કરવાનું તાન જેનામાં સહજ છે, એ આપણને એક જ વસ્તુ શીખવાડે છે કે આપણે નાના રહેવું છે. અને નાના રહીશું અહીં તો ખબર નહીં સાઉથ ગુજરાતમાં વાવાઝોડું આવે છે કે નથી આવતું ખબર નથી, બાકી અમારે મધ્ય ગુજરાતમાં ઘણું આવે. હિમાલય નજીક પડે ને, આવે છે. તો વાવાઝોડું આવે, તમારું વાવાઝોડું આવે પણ સાંજે આવે, જેથી કરીને બધા પડી જાય. સાંજે ચાલતા ચાલતા પડી જાય. અમારે એવું વાવાઝોડું નથી આવતું. પણ એ અમારે ત્યાં હરિધામની ધરતી ઉપર સંત સ્વામીની ઓફિસ છે ને એની બાજુમાં મોટો લીમડો છે. અને લીમડો બહુ મોટો એટલે આમ બાથ ન ભરાય સ્વામી. પણ વાવાઝોડું આવ્યું તો એ મોટો લીમડો પડી ગયો. અને એક્ઝેક્ટ યોગી આશ્રમની સામે લીમડાવન છે. એ લીમડાવનની અંદર જેટલા નાના નાના લીમડા હતા ને, એ એક પણ લીમડો પડ્યો નહીં. મેં કોઠારી સ્વામીને પૂછ્યું, હું કોઠારી સ્વામી આ નાના લીમડા પડ્યા નહીં અને મોટો લીમડો પડી ગયો, એનું કારણ શું? ત્યારે કોઠારી સ્વામી એક વાક્ય બોલ્યા કે આ પાતરા જે લીમડા છે, જે નાના લીમડા છે ને, એ પવન એમ આવ્યો તો એમ નમી ગયા, પવન એમ આવ્યો તો એમ નમી ગયા. આ મોટો એકે બાજુ નમ્યો નહીં તો પડી ગયો. એમ નમતા શીખવું છે.